નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો 13-14 તારીખ થવા છતાં પણ ગુજરાતની અંદર જોવા જઈએ તો નથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ કે નથી મિત્રો ચોમાસાને લઈને કોઈ મોટા સંકેત મળી રહ્યા છે। કારણ કે અહીંયા તમે જોઈશો ચોમાસું મિત્રો ખાસ કરીને કેરળની અંદર આગળ વધ્યા પછી પણ મિત્રો જોઈએ એવું નથી। એનું સૌથી મોટું કારણ છે ઉપલા લેવલેથી ખૂબ જ મોટી માત્રાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કંઈક ને કંઈક મિત્રો આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ એટલે કે ખાસ કરીને વાતાવરણ બદલાવાના સંકેત મળી રહ્યા છે। અત્યાર સુધીની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ઋતુ પ્રમાણે જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ જવી જોઈએ અને આજે જ મિત્રો ભારતીય હવામાન વિભાગે અલ નીનો એક્ટિવ થવાના પણ મિત્રો સંકેત આપી રહ્યા છે કે અલ નીનો થઈ શકે છે અને તેની હિસાબે ગુજરાત સહિત સમગ્ર ભારતના વાતાવરણની અંદર ચોમાસાને લઈને ખરાબ અસર જોવા મળી શકે છે। તો કંઈક ને કંઈક મિત્રો ચોમાસાને લઈને ખરાબ સંકેત મિત્રો હવે જોવા મળી રહ્યા છે। છતાં પણ મિત્રો આશાવાદ આપણે રાખી શકીએ છીએ કે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી પણ કરેલી છે। તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આપણે એ જ જોઈશું, આગામી 15 દિવસના ડેટા જોઈશું કે આગામી 15 દિવસની અંદર શું મિત્રો વાવણી લાયક વરસાદ થઈ જશે કે ચોમાસું ગુજરાતમાં બેસી જશે, તે 15 દિવસના સંપૂર્ણ ડેટા જોવાના છે। સાથે સાથે મિત્રો આપણે એ પણ જોઈશું ગુજરાતની અંદર મિત્રો આગામી સમયની અંદર જો વરસાદની ઘટ રહેશે તો કયા કયા જિલ્લાની અંદર વરસાદની ઘટ રહી શકે છે તેને લઈને જ વાત કરશું। તેમજ મિત્રો ચોમાસું 2026 મિત્રો આખું કેવું રહેશે, કયા કયા મહિનામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે થોડીક ચર્ચાઓ કરી લેશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો 12 તારીખનું ચોમાસું, ખાસ કરીને તમે જોઈ શકો છો 12 તારીખે આમ તો જોવા જઈએ તો 10 તારીખે ત્યાં હોય છે, પરંતુ હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ એવી નથી જે મિત્રો 15 તારીખે ગુજરાતની અંદર પહોંચાડી શકે, 20 તારીખે સૌરાષ્ટ્રની અંદર, 25 તારીખે મિત્રો કચ્છના ભાગોની અંદર પહોંચાડી શકે તેવી મજબૂત સિસ્ટમ મિત્રો હાલ દેખાતી નથી। આ બાજુ તમે જોઈ શકો છો અલ નીનો લા નીનાની અપડેટ, જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો લા નીનોની જગ્યાએ 80% મિત્રો અલ નીનો જોવા મળી શકે છે અને અલ નીનો જોવા મળે તો ખાસ કરીને જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2026ની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને ગંભીર અસર જોવા મળી શકે છે। અહીં તમે મેપ પણ જોઈ શકો છો જેની અંદર તમે જોઈ શકો કે 100% મિત્રો એક્ટિવ થશે અલ નીનો તેવી મિત્રો શક્યતા છે। અહીં તમે જોઈ શકો છો 1.2 એટલે કે ખાસ કરીને 3 થી 4 ડિગ્રી તાપમાન વધારે જોવા મળી શકે છે। છતાં પણ મિત્રો વરસાદ ખાસ કરીને ભારતની અંદર પડી રહ્યો છે। દિલ્હી, પંજાબની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો વરસાદ, તો નૈઋત્યના ચોમાસાનો વરસાદ પણ મિત્રો ચાલુ છે, પરંતુ સૌથી ખરાબ વાત કે ખાસ કરીને કોઈ મોટી એક્ટિવ સિસ્ટમ નથી જેને લઈને ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી। 13 તારીખે તમે જોઈ શકો છો નીચલા લેવલે વરસાદ પડી શકે છે, 14 તારીખે તમે જોઈ શકો છો વરસાદ પડી શકે છે, 15 તારીખે પણ વરસાદની આગાહી છે, પરંતુ ચોમાસું બેસે તેવો મિત્રો ભારે વરસાદના કોઈ સંકેત મળતા નથી। અહીં તમે જોઈશો 16 તારીખે પણ મિત્રો એકદમ સામાન્ય ક્યાંક ક્યાંક મિત્રો પ્રી મોન્સૂનને કારણે વરસાદ જોવા મળી શકે છે, બાકી વરસાદને લઈને કોઈ શક્યતા દેખાતી નથી। એનું મુખ્ય કારણ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ બાજુ ચોમાસું એક્ટિવ થઈ ગયું પણ ઉપલા લેવલથી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેને અસર, છતાં પણ મિત્રો મહિના આખાનો મેપ જોઈ લો, 11થી લઈને 18 તારીખ સુધીની અંદર આવું વાતાવરણ રહેશે। પરંતુ ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો 18 થી 25 તારીખની અંદર થોડોક મિત્રો વાતાવરણમાં સુધારો આવશે અને ચોમાસું મુંબઈ સહિત ગુજરાતની અંદર એન્ટ્રી મારી શકે છે। અને અહીં તમે જોઈ શકો છો 25 તારીખથી લઈને 2 જુલાઈ સુધીની અંદર ગુજરાતની અંદર સહિત સમગ્ર ભારતની અંદર ચોમાસું બેસી શકે છે, પરંતુ તમે જોઈ શકો છો 2 જુલાઈથી 9 જુલાઈ સુધીની અંદર ફરી પાછી વરસાદની ઘટ જોવા, એટલે કે વાવણી જો ક્યાંક વિસ્તારમાં થઈ તો થઈ ગઈ, જો રહી ગઈ તો રહી ગઈ, આવી પરિસ્થિતિ મિત્રો જોવા મળી શકે છે। મિત્રો ખાસ કરીને 15 દિવસના ડેટા બતાવી દેવી।
ત્યાર પછી આપણે જોઈએ કે ગુજરાતમાં વરસાદનો આગાહી કેવી છે. તો હાલ મિત્રો ચોમાસું આટલા વિસ્તારમાં એક્ટિવ છે, બાકીના વિસ્તારમાં ચોમાસું એક્ટિવ નથી. તો તમે જોઈ શકો છો આગામી સમયની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક છાટાછૂટી સાથે ગાજવીજ જેવો વરસાદ જોવા મળી, પણ 15 તારીખ સુધીની અંદર કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ નથી. તો ગુજરાતની અંદર દર વર્ષે જે 15 તારીખે ચોમાસું બેસતું હોય છે, આ ચોમાસું 15 તારીખે નહીં બેસે. આ સિવાય તમે જોઈ શકો છો 17 ને 18 તારીખની પહેલાં શક્યતા હતી, પરંતુ ખાસ કરીને 18 તારીખે પણ મુંબઈ સુધી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે, અથવા દક્ષિણ ગુજરાતમાં કે વલસાડ નવસારી સુધી એન્ટ્રી થઈ શકે છે. બાકી મિત્રો કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી. તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. ત્યાર પછી પણ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી. આપણે અગાઉ પણ વાત કરી કે ખાસ કરીને ચોમાસું ગુજરાતમાં ત્યારે જ બેસે બંગાળની ખાડી એક્ટિવ થાય, પણ તો હાલ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક્ટિવ થાય તેવી કોઈ મોટી સિસ્ટમો બનતી નથી, કારણ કે દક્ષિણ ચીનની અંદર તમે જોઈ શકો છો કે લગાતાર મિત્રો ત્યાં નાના નાના વાવાઝોડા બની રહ્યા છે. તેથી મિત્રો બંગાળની ખાડીવાળો તમામ ભેજ મિત્રો ત્યાં જતો રહેશે, અને તેની હિસાબને કારણે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદની ઘટ જોવા મળી. તો 27 તારીખ સુધીની અપડેટ પ્રમાણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોની અંદર 80% વિસ્તારોની અંદર ગુજરાતની અંદર વરસાદની ઘટ મિત્રો જોવા મળી શકે છે. ચોમાસું બેસી ગયા પછી પણ મિત્રો 50% ભાગ છે કોરો જોવા મળી શકે છે. જો આવીને આવી પરિસ્થિતિ રહે મિત્રો તો ખાસ કરીને વરસાદની એટલે કે પાણીની ખૂબ જ ઘટ જોવા મળી શકે છે. વરસાદની ઘટ જોવા મળી શકે છે, જેની સીધી અસર મિત્રો ખેતીના પાક ઉપર જોવા મળશે. પાક ઉત્પાદન ઓછું આવશે તો મોંઘવારી છે એ આગામી સમયની અંદર ભૂક્કા કાઢી શકે છે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ વર્ષે મિત્રો અલ નીનો છે. અલ નીનોનો વર્ષ છે. હવામાન વિભાગે પહેલાં મિત્રો ખાસ કરીને 96% વરસાદની આગાહી આપી હતી, એની અંદર પણ ઘટાડો કરી અને મિત્રો 90થી 92% વરસાદ. તો ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગને પણ આ વર્ષનું ચોમાસું છે એ નબળું જોવા મળી રહ્યું છે. મિત્રો આ બાબતે તમે શું કહી રહ્યા છે જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.